तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं, ओ हैरान हूँ मैं, तेरे मासूम सवालों से परेशान हूँ मैं, ओ परेशान हूँ मैं। જિંદગી અત્યારે કંઈક એવી ચાલે છે કે લક્ષ્મી માતાએ બ્લોક કરી દીધા છે, શનિદેવે ફોલો કરી રાખ્યા છે અને યમરાજ ઉપર બેઠા બેઠા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા કરે છે. આવી પરિસ્થિતિમાં શું કરવું એ સમજાતું જ નથી. શું તમારે આવી પરિસ્થિતિ છે? અરે શું થયું? કેમ આ મોઢું ચડાવીને ફરો છો? ચિંતા છે કાંઈ? માર્ચ એન્ડિંગ થઈ ગયું ને હજી હિસાબ મળ્યો નથી. હિસાબ જેમ તેમ બેસાડી દીધા છે. વર્ષે હિસાબ કરાય? આમ અમારી જેમ મહિને મહિને હિસાબ કરાય? 5 રૂપિયાની કોથમીર લીધી હોય ને તો એ કહેવાની કેટલી? 10 રૂપિયાની કોથમીર લીધી. 50 રૂપિયા કિલો બટેકા લીધા હોય તો એ લખી દેવાના કેટલા? 100 રૂપિયા કિલો બટેકા લીધા. અને લીમડો એ તો લારીવાળા જોડે ઝઘડીને મફતમાં લીધો હોય ને તો એ કહેવાનો કેટલો? 5 રૂપિયાનો લીમડો લીધો. આવા તો કેટલા હિસાબ અમે દર મહિને કરીએ અને તોય એમાંથી પાણીપુરીના અને કુર્તીના પૈસા તો દર મહિને નીકળે જ. આમ હિસાબ ખબર પડે? આ તમને આટલા વર્ષથી કાંઈ ખબર પડી? આ તમારે સીએ પણ અમારી આગળ પાછા પડે. આવા હિસાબ હોય તો સીએ પાછા જ પડે ને. ખરું હો, બાકી તમારું એ કહેવું પડે. લઈ જજો મને, કરી દઈશ તમારી ઓફિસના બધા હિસાબ. આ સ્ત્રીઓનું પણ કમાલનું છે સાહેબ. બચત પર વિશ્વાસ કરે છે પણ કપડાં હંમેશા વધારે જ લે છે. અને પાછું દર હોળીએ કપડાં નવા લાગે અને દિવાળીએ કપડાં જૂના લાગે. તેમની પાસે દર પ્રસંગે પહેરવા કશું જ હોતું નથી, છતાં પણ તૈયાર થવામાં કલાકોના કલાકો કાઢે છે. આટલું તૈયાર થાય છે તો પણ એવું કહે છે કે હું સારી જ નથી લાગતી. મજાની વાત તો એ છે કે એમને ખબર છે હું સારી નથી લાગતી, તો પણ આશા રાખે છે કે પુરુષો તેમના વખાણ કરે. વખાણ તો આજે કરવા જ પડશે. કેમ વળી? આજે આપણા લગ્નને 10 વર્ષ પૂરા થયા છે. અરે શું થયું? કેમ આમ રડો છો? મને ખબર જ છે આજે આપણી 10મી વેડિંગ એનિવર્સરી છે. હે, તમને યાદ છે? આપણે 10 વર્ષ પહેલા મળ્યા હતા ત્યારે તારા પપ્પાએ બંનેને થિયેટરમાં સાથે પિક્ચર જોતા રંગે હાથ પકડ્યા હતા. ત્યારે તેમણે મને 2 ઓપ્શન આપ્યા હતા, મારી પુત્રી સાથે પરણી લે કાં તો 10 વર્ષથી જેલ. બોલો, અને આજે હું જેલમાંથી છૂટી ગયો હોત. આ તમારા નસીબ જોઈને છે ને મને ઘણીવાર ઈર્ષા થતી હોય છે. ઓહો હો, એવું તો શું છે મારા નસીબમાં? તમારી કિસ્મત તો સોનાની કલમથી લખાયેલી છે. એવા સગાવાલા આપ્યા છે ને. તમારા સાસુ એ તો દેવી છે, દેવી. દેવી તો અમારે છે પણ કોણે લેવી છે? તમારા સસરા એ તો સાક્ષાત દેવ પુરુષ છે. અને તમારો સાળો એ તો હીરો છે, હીરો. અને તમારી પત્ની એ તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. દીવો લઈને સોચશો ને તો આવા સગાવાળા તો નસીબમાં નહીં જ આવે. તોય તમને તો મારી વેલ્યુ જ નથી. કોઈએ લખ્યું છે કે પુરુષોએ પ્રેમમાં ધનુષ તોડ્યા, સેતુ બનાવ્યો, યુદ્ધ લડ્યા, પહાડ તોડ્યા, ગાંડા બન્યા, શાયર બન્યા અને પ્રેમી પણ બન્યા. પણ આ સ્ત્રીઓએ શું કર્યું? સ્ત્રીએ સીતા જેવી અગ્નિ પરીક્ષા આપી, ઉર્મિલાની જેમ રાહ જોઈ, અહેલ્યાની જેમ પથ્થર બની અને સાવિત્રીની જેમ યમરાજથી લડી, રાધાની જેમ વિલાપ સહ્યો, રૂકમણીની જેમ પ્રેમ કર્યો, સતીની જેમ બધું જ ત્યાગ કર્યું અને પાર્વતી જેવી તપસ્યા કરી, દ્રૌપદી જેવો અપમાન સહ્યો, લક્ષ્મીની જેમ ચરણ દબાવ્યા, મીરાની જેમ ઝેર પીધું અને તમને જન્મ આપ્યો. અને તમે પૂછો છો કે સ્ત્રીઓએ શું કર્યું? કર્યું બાપા, તમે તો બહુ કર્યું. ભેગું ભેગું અમારું એ કર્યું. બસ હો, હવે રહેવા જ દો. અચ્છા, હું શું કહું છું, આજે આપણી 10મી એનિવર્સરી છે તો મારી જોડે થોડો સમય તો પસાર કરો. ચલો આપણે એક ગેમ રમીએ. કેવી ગેમ?
તમે એક પ્રાણીનું નામ કહેજો, હું 6 કલાક સુધી એના જ જેમ બોલીશ. એની જ જેમ પાકું? એકદમ એની જ જેમ વાત કરીશ? હા, અન પાક્કું. તો હું બકરી પસંદ કરીશ. ઓકે. આપણા ઘરમાં સૌથી ખરાબ ખાવાનું કોણ બનાવે છે? મેં. વાતે વાતે ઝઘડો કોણ કરે છે? મેં. આજે જે 3 પાર્સલ મંગાવ્યા તેનું બિલ કોણ ભરશે? મેં. આજ પછી ઝઘડો થયા બાદ સોરી કોણ બોલશે? મેં. આ તમને છે ને કોઈ ગેમ રમતા જ નથી આવડતી. ચલો બીજી એક ગેમ રમીએ. હું તમને એક શબ્દ આપું છું અને ઈશારા કરીને હિન્ટ આપું છું. તમારે 1 મિનિટમાં એ શબ્દ ઓળખી બતાવવાનો. ઓકે. હું કામચોર. હું શું છું? ચુડેલ. હું તમારા જીવનમાં શું બનીને આવી છું? મહા મુસીબત. હું શું લાગુ છું? ભેંસ. વાઈફ યાર, આટલું ના કહી શક્યા ને? જો વાઈફ સિવાય તો બધું સાચું જ કહ્યું ને. ચાલો હું જાઉં છું ઓફિસ. जिंदा रहे तो फिर मिलेंगे. लाया हूँ तुमको झेलूंगा हरदम. फूटी थी किस्मत, फूटे थे मेरे कर्म. साला प्यास जो काटूं तो आंसू ये बहते हैं. जो लाया ब्याह करके हर पल ये कहते हैं, ये जो जिंदगानी है ये उम्र भर निभानी है. मेरे ही नहीं ये सारे जग की कहानी है. ઓહ, ઊભા રહો. આ તમારી જોડે સવારમાં લમણા લેવામાં મારે સ્નેપ મૂકવાનો રહી ગયો અને મારી સ્નેપ સ્ટ્રીક તૂટી જાત. હવે ઊભા રહો અને મારી જોડે એક રીલ બનાવો જેનાથી મારા લાઇક્સ અને ફોલોઅર્સ વધી જાય. प्राण प्रिय तुम किसन हो मैं हूँ राधा. तुम सोई हो मैं हूँ धागा. हिर संगम क्यों हो आधा आधा आधा. चट मंगनी कर पट मंगनी मुझे पत्नी बना ले झटपट अपनी. सुन पगली मैं हूँ छोरा जंगली, अरे काहे को बनाना चाहे मेरी चटनी. ओहो ओहो नहीं प्रिय मैं बढ़िया तू भी बढ़िया, पर मैं आजाद हूँ चिड़िया. रख तू अपनी फुलझड़िया बढ़िया बढ़िया. આ એનિવર્સરીના દિવસે લોકો ક્યાં ક્યાં ફરવા જતા હોય છે. આ તો ઉપડી ગયા ઓફિસ. હું ઘરમાં ઝાપટ ઝૂપટ કરતી રહી ગઈ. સાલું એનિવર્સરી જેવું તો કંઈ લાગતું જ નથી. ચાલ આવી જા ઘરમાં. આજે તો તારા માતા પિતાને ખબર પડવી જ જોઈએ કે તું શાળામાં શિક્ષકોને કેવા હેરાન કરે છે. અરે ભરત સર, શું થયું કે આમ ઘર સુધી આવવું પડ્યું? આ તમારી પાપાની પરીને લીધે. આનું નામ તમે પુષ્ટિ કેમ રાખ્યું? આનું નામ તો પ્રશ્નાર્થ હોવું જોઈએ. એવા વિચિત્ર પ્રશ્નો પૂછીને શિક્ષકોના મગજ હેંગ કરી દે છે. પણ સર, બાળકોને તો પ્રશ્ન પૂછવાનો અધિકાર હોય છે. ધિક્કાર છે આવા અધિકાર ઉપર. પણ સર થયું શું એ તો જણાવો. અભ્યાસને લગતા પ્રશ્ન પૂછે તો કઈ વાંધો નથી. આ તમારી દીકરી વિજ્ઞાનના મિનિસ્ટરને પૂછે છે કે ન્યૂટન બગીચામાં બેઠો હતો ત્યારે તેના માથા પર સફરજન પડ્યું અને તેને ગુરુત્વાકર્ષણની શોધ કરી. એનો અર્થ એ થયો કે જો એ અમારી જેમ ક્લાસમાં બેઠો હોત તો એ કંઈ ના શોધી શક્યો હોત. છે આનો જવાબ તમારી પાસે? તો પછી અમને કેમ ક્લાસમાં બાંધી રાખો છો? અરે આટલે અટકે તો વાંધો જ નથી. અંગ્રેજીના લીલામાં એમને કહે છે કે આખી અંગ્રેજી એબીસીડી ઉપરથી લખાય છે, તો પરીક્ષામાં એબીસીડી લખી દઈએ તો પાસ ના થઈ જવાય. વાત તો સાચી જ છે ને. બેન, તમારો પ્રશ્નાર્થ આટલે અટકે તો વાંધો જ નથી. ગણિતના બ્રિજેશ સરને પૂછે છે કે આર્યભટ્ટ ગણિત શાસ્ત્રના પિતા છે તો ગણિતની માતા કોણ છે? કેતન સરે સંસ્કૃતના તાસમાં પૂછ્યું કે એક દેવી અને એક દેવનું નામ જણાવો, તો તમને ખબર છે આને શું જવાબ આપ્યો? લો, મને ક્યાંથી ખબર હોય? આને દેવીમાં શ્રીદેવી અને દેવમાં કપિલ દેવ ગણાવાય. બોલો. હાય મારી દીક્કી કેટલું વિચારે છે. તમારી દીક્કી ભણવામાં સાવ ફિક્કી છે. સોનલબેને ગુજરાતીના તાસમાં પૂછ્યું કે સત્ય અને બ્રહ્મમાં શું તફાવત છે, તો આ મહાનુભાવે કહ્યું કે તમે ભણાવો છો એ સત્ય છે, પણ અમે ભણીએ છીએ એ તમારો ભ્રમ છે. મારી દીકરી કદાચ વિષયોમાં કાચી હશે,
પણ તે ટેકનોલોજીમાં તો જોરદાર છે. શું તંબુરો? કોમ્પ્યુટરના નિકુંજ સરે બુક ઓપન કરવાનું કહ્યું તો આને બુકની જગ્યાએ ફેસબુક ઓપન કર્યું. જો તમારી દીકરી આમને આમ શાળામાં કાર્ય કરશે તો ભારતીબેનના સાનિધ્યમાં ધીમે ધીમે આખી ગીતા મોઢે કરી લેશે. લો, તમે જ સાચવા તમારા પ્રશ્ન ભંડારને. મારે શાળામાં હજી ઘણા કાર્ય છે. મમ્મી દાદી ક્યાં ગયા છે? તારા દાદીને તો કામ શું છે? મારી ખોદણી કરતા ફરતા હશે કંઈક. અરે બોલ ને હવે, દાદી ક્યાં ગયા છે? તારા દાદી એમનું આરોગ્ય સારું કરાવવા હીરામણી આરોગ્ય ધામ અડાલજ ગયા છે. પણ કેમ? એ છે ને મને હેરાન કરવામાં એમના શરીરના દુખાવા થોડાક નડતા હતા તો ત્યાં તાજા માજા થવા ગયા છે. એટલે मोजों में अकड़ के घाव भरे जब मोजड़ियों में पाँव धरे जब पाँव धरे आय हाय नाजुक सी मोम की मूरत से बड़ा पत्थर दिल पर ताव करे पत्थर दिल पर ताव करे बरताव करे उई अम्मा हाय हाय मैं तो मर गई उई अम्मा मैं तो टूट के बिखर गई उई अम्मा उई अम्मा उई अम्मा ઉઈ માં દાદી તમારી તબિયત તો ઘણી સારી થઈ ગઈ લાગે છે ને? હારી નહીં કોઈ તબિયત તો એકદમ ઢીંચાક થઈ જઈએ બ્રો. કઈ રીતે? થઈ જ જાય ને. આપણા હીરામણી આરોગ્ય ધામમાં સુવિધાઓ જોરદાર હ, જેમ કે એલોપેથી, નેચરોપેથી, હોમિયોપેથી, ગેસ્ટ્રોલોજી, લેબોરેટરી, આયુર્વેદ, એન્ડોસ્કોપી વગેરે જેવી સુવિધાઓ ઘણા રાહત દરે મળે હ. આરોગ્યધામ જતા હતા ત્યારે તો કેવા જતા હતા અને હવે કેવા ઠેકડા મારતા મારતા આયા છે. આ જ દાડા જોવાના રહી ગયા હતા. હે મમ્મી, કેવા દાડા? દાડા નહીં, મારો તો જમાનો હતો જમાનો. ઓ જમાનાવાળી, આ તો મારો લાલો બાપડો છેતરાઈ ગયો. એને તો ભગવાને 9 મોકા આપ્યા તો એનાથી બચવા. પણ કઈ રીતે દાદી? આ તારા બાપાને હે ને 9 લવ મેરેજનું ભૂત ચડેલું અને એમાં આ ભટકોણી. એમાં હતું એવું કે તારા બાપાએ એને 9 વાર પ્રપોઝ કરી અને આણે 9 વાર ન પાડી. જ્યારે તારા બાપાએ એને 10મી વાર પ્રપોઝ કરી તો આણે હા પાડી અને તારો બાપો ભરાયા, સાથે અમને ભરાયા. અરે રે, આના કરતાં તો મારા લગ્ન કોક રાક્ષસ કુટુંબમાં થયા હોત ને તો જ સારું હોત. આટલી હેરાન તો ના થાત. અરે બહુ બેટા, બ્લડ રિલેશનમાં લગ્ન ન થઈ. હારું તાણ, હું તો જઉં છું, મારો પૂજાનો સમય થઈ ગયો. મમ્મી બેટા મસ્તી ના કરીશ, વાગી જશે. બેટા કપડાં ગંદા થઈ જશે. બેટા ભણવામાં ધ્યાન આપ. બેટા જલ્દી કર, મોડું થઈ જશે. તમે એકને એક વાત વારંવાર બોલીને કંટાળી નથી જતા? તું સાંભળવાનું ચાલુ કર દે તો હું બોલવાનું બંધ કરી દઈશ. જો મમ્મી, શાંતાબાઈ તો તમારી બધી વાત સાંભળતી હતી તો પણ તમે એને વારંવાર કહેતા હતા એટલે કામ છોડીને જતી રહી. ઓહ, તું અત્યારે આ ના ખાઈ શકે હં? કારણ કે બધી વસ્તુનો એક સમય હોય છે. ભૂખનો કોઈ સમય નથી હોતો. આપો ને પ્લીઝ. આજે દાદાજીની પુણ્યતિથિ છે. પુણ્યતિથિ એટલે? પુણ્યતિથિ એટલે દાદાજી આજના દિવસે ભગવાનજી પાસે જતા રહ્યા હતા અને એટલે જ આજના દિવસે આપણે પંડિતજીને જમાડીએ છીએ, કારણ કે દાદાજીને જ ખાવાનું મળે અને તેઓ આપણને આશીર્વાદ આપે. તો પછી દાદાજી સ્વિગીથી ખાવાનું કેમ નથી મંગાવી લેતા? કારણ કે તે પોતાનો ફોન અહીંયા ભૂલી ગયા છે ને. તો તમે દાદાજીનો ફોન એમને કુરિયર કેમ નથી કરી દેતા? ત્યાં કુરિયર નથી પહોંચતા ને એટલે. તો શું પંડિતજી દાદાજીની સ્વિગી સર્વિસ છે? હા, એમ જ સમજી લે. તો આપણે પંડિતજીને દરરોજ કેમ નથી જમાડતા? કારણ કે ભગવાનના ઘરે ઘણા બધા લોકો હોય છે ને. પંડિતજી ફક્ત આપણા દાદા માટે જમશે તો પછી બીજાના દાદા ભૂખ્યા નહીં રહી જાય. તો મારા દાદાજી બાકીના દિવસે ભૂખ્યા નહીં રહી જાય? તું જવાબ સાંભળે છે કે એમાંથી ફક્ત સવાલો જ કરે છે? ચલ ચલ, આ ટિફિન લે, મંદિરે જા અને પંડિતજીને જમાડીને જલ્દી પાછી આવ. પણ અત્યારે તો મારો ફેવરેટ શો આવવાનો છે. બેટા પ્લીઝ, જો પપ્પા ઓફિસ ગયા છે ને, મારે પણ હોસ્પિટલ પહોંચવામાં મોડું થાય છે અને તારા માટે આલુપૂરી બનાવી છે. પણ દાદાજી તો આલુપૂરી ખાતા જ નહોતા. તેમને તો ફક્ત મટર પનીર ભાવતું હતું. તો તમે મટર પનીર કેમ ન બનાવ્યું? પંડિતજી નીચે આલુપૂરી ખાશે અને દાદાજીને ઉપર મટર પનીર મળી જશે. હા, ઓહ મેજિક. હા મેજિક. આલુપૂરી મટર પનીર બની જશે? હા. મારે તો એ જરૂર જોવું છે. 1 મિનિટ ઊભી રહે. આલે 101 રૂપિયા પંડિતજી માટે. પંડિતજીને ખાવાના પૈસા મળે છે? ઓહ, આ દક્ષિણા છે, આપણે ખુશી ખુશી દઈએ છીએ. તો પછી મને કેમ ખાવાની દક્ષિણા નથી મળતી?
બેટા લાડુ જોઈએ છે કે નહીં? હા જોઈએ છે. તો જલ્દી જા અને પંડિતજીને જમાડીને પાછી આવ. ઓકે, ગો. રેડી ફોર ધ મિશન. ગેટ સેટ ગો. ભગવાનના નામે કંઈ આપી દો બાબા, ભગવાનના નામે કંઈ આપી દો. બહુ જ ભૂખ્યો છું. છેલ્લા 2 દિવસથી કશું જ ખાવાનું ખાધું નથી. બચ્ચા, આમાં શું છે? ખાવાનું. ખાવાનું? 2 દિવસથી કશું જ નથી ખાધું. આપને બેટા? મારા દાદાજીએ છેલ્લા 1 વર્ષથી કંઈ નથી ખાધું. એક આઈડિયા આપું, તમે પંડિતજી બની જાઓ. લોકો તમને ખાવાનું પણ આપશે અને દક્ષિણા પણ આપશે અને તમારે ભીખ પણ નહીં માગવી પડે. આઈડિયા નહીં, ખાવાનું જોઈએ, ખાવાનું. અહીં આજુબાજુમાં કોઈ બીજું મંદિર છે? પેલું મંદિર તો બંધ છે. ના. અહીં કોઈ બીજું મંદિર પણ નથી અને પંડિતજી પણ નથી. તો હવે આ ખાવાનું શું કરું? અરે હા, વિશાલ સરે સ્વામી વિવેકાનંદનો પરિચય આપતી વખતે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા, પહેલાં અન્ન પછી ધર્મ. તો લાવને આ ટિફિન ભૂખ્યાને જ આપી દઉં, તે જરૂર દાદાજી સુધી પહોંચી જશે. क्या काजे